Hey, welcome friends. I am Yogesh Prajapati from English Language Teaching YouTube channel, and today we are going to study the adjustment. Adjustment એટલે અનુકૂલન. અનુકૂલન એ આપણા જીવનનો એક સર્વ સ્વીકાર્ય હિસ્સો બની ગયેલ છે. ચાહે આપણે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોઈએ, એડજસ્ટમેન્ટ ઇઝ મસ્ટ ફોર એવરીબડી. It's a part of socialization. From the early beginning of the life till the end, we adjust with one or the other condition. અને બીજી વાત કે આપણે સોશિયલ બિઈંગ છીએ, એન્ડ એઝ બિઈંગ અ સોશિયલ પર્સન we want to live in the company of other people. It is our need. સામાજિક જીવન એ આપણી જરૂરિયાત છે, અને આ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે અનુકૂલન સાધતા રહેતા હોઈએ છીએ. દોસ્તો, ગુલજાર સાહેબ દ્વારા લખાયેલી આ નાની વાર્તા આ જ ટોપિકને બહુ સરસ રીતે વણી દે છે, અને એક એવા વ્યક્તિની વાર્તા રજૂ કરે છે જે પોતાની એક નવીન પરિસ્થિતિ સાથે કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે, એ આપણને ખરેખર રસ પડે તેવી વાર્તા છે. તો લેટ્સ બિગિન અવર ટુડેઝ રીડ ધ એડજસ્ટમેન્ટ. Before we enter into the story, let's have the important words of this lesson and have the Gujarati meaning. The first word, as you can see on the screen, is funeral. Funeral અંતિમ વિધિ. માણસનું મૃત્યુ થયા બાદ જે અંતિમ ક્રિયા કરવામાં આવે છે તે. Whisper, કાનવું. See her in the beyond, એટલે મૃત્યુ બાદ ફરી મળવું. Buyer, નનામી યા ઠાઠડી. Radiant, તેજસ્વી. Quibbling, ઉડાવ જવાબ આપવા. ફ્લશ એટલે લોહી ચડી આવવું, ચહેરો લાલ થઈ જવો. પેટી એટલે એકદમ ક્ષુલ્લક કે સામાન્ય. ઇન્ટરવીન હસ્તક્ષેપ કરવો. ક્વિપ એટલે ટોણો મારવો. રિપ્રિમાન્ડ એટલે ધમકાવવું. બેર ધ બ્રન્ટ એટલે સહન કરવું. ફુશ એટલે જે આપણે મોટી ઉંમરના ઘરડા લોકો જ્યારે બોલતા હોય છે ત્યારે એમના મોઢામાંથી સુસવાટવાનો જે અવાજ સંભળાય છે એને અંગ્રેજીમાં ફુશ કહીએ છીએ. હુશ. ઇમ્પ્રેશનેબલ એટલે પ્રભાવિત થઈ જાય તેવું, સંવેદનશીલ. પ્રવોક કરવું એટલે ગુસ્સે કરવું. પરેડ એટલે ઘમંડથી ચાલવું. સ્કૂપ પ્રેમથી બાથમાં ભીડી લેવું કે લઈ લેવું. થ્રેશ ફટકારવું. ટુ ગેટ વન્સ વે વિથ, વાત મનાવવી. બેરલી ઓડિબલ. બેરલી ઓડિબલ એટલે ખૂબ જ ધીમા અવાજે વાત કરવી. વેજર, વેજર એટલે શરત. બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ. કાર્ટ અવે એટલે લઈ લેવું, ખસેડી લેવું. અમર્સન એટલે કે વિસર્જન કરવું યા પાણીમાં ડૂબાડી દેવું. પે હીડ ટુ ધ્યાન આપવું. ડેમ. ડેમ એ તિરસ્કાર વ્યક્ત કરવા માટે બોલાતો શબ્દ છે. ટેકન અબેક ચોંકી જવું, નવાઈ લાગવી, આશ્ચર્યચકિત થઈ જવું. ઇન્ટોનેશન એટલે અવાજ ઉપર નીચે કરવો, ઊંચો નીચો કરવો. કર્લ અપ થવું એટલે ગૂંચળું વળીને બેસવું, ટૂંટિયું વાળીને બેસવું. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એક માનસિક બીમારીનો પ્રકાર. અને નેક્સ્ટ મોર્ફિંગ એટલે પરિવર્તન થવું, ચેન્જ થવું. અનબર્ડન રાહત અનુભવી, રાહત. સ્ટન થઈ જવું, છક થઈ જવું. ધોતી એટલે સાડી. દોસ્તો, જે આપણે ગુજરાતી શબ્દો સાંભળ્યા એમાંથી ઘણા બધા શબ્દો એક્ઝામ માટે ખૂબ જ અગત્યના હોવાથી આપણે ફરીથી એ શબ્દોનું રિવિઝન કરીશું.
ધ્યાનથી સમજો. શબ્દ છે વિસ્પર. વિસ્પરનું અંગ્રેજી યાદ રાખો, સ્પીક સોફ્ટલી. રેડિયન્ટ એટલે ગ્લોઈંગ અથવા બ્રાઇટ. પેટી ઇનસિગ્નિફિકન્ટ અથવા ટ્રિવિયલ. reprimand, scold, bear the brunt, tolerate. दोस्तों, these words are very important from the exam's point of view. On this slide, provoke is also an important word. Provoke, word number 15. Cause anger, thrash, beat, wager, આ પણ શબ્દ અગત્યનો છે. belongings એટલે possessions અથવા things. cart away એ પણ અગત્યનો શબ્દ છે. take away. immersion, releasing of something into water, એ પણ અગત્યનો શબ્દ છે. pay heed to, that's also important word, એટલે pay attention to. ત્યારબાદ બીજો અગત્યનો શબ્દ છે taken aback. એટલે શોક થઈ જવું, સરપ્રાઈઝ થઈ જવું. એના પછી નવો શબ્દ જે અગત્યનો આવે છે સાંભળજો. નેક્સ્ટ વર્ડ છે દોસ્તો, જે ક્રમમાં આવે છે એ પ્રમાણે જે આઈએમપી છે તમને કહેવામાં આવી રહ્યા છે. કીપ અટેન્શન. મોર્ફિંગ, અનબર્ડન્ડ, રિલીવડ, સ્ટન્ડ, આટલા શબ્દો ખૂબ જ અગત્યના માનવા. આ લિસ્ટમાંથી શબ્દ અનબર્ડન્ડ શબ્દ અગત્યનો ગણજો, સ્ટન શબ્દ અગત્યનો ગણજો. પરીક્ષા માટે આ શબ્દો આપણે આઈએમપી તરીકે યાદ રાખવાના રહેશે. અને એક શબ્દ ખાસ છે બીજો, કરલપ થવું, ટૂંટિયું વાળવું, ઊંચડું વળવું. એ શબ્દ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો માનવો. દોસ્તો, આફ્ટર knowing all the meaning of the important words of this lesson, this story, આપણે આ વાર્તાને પિક્ચર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. ત્યારબાદ સ્ટોરીમાં રીડિંગ માટે એન્ટર થઈશું. દોસ્તો, આમ તો કોઈ પણ વાર્તાને અહીંયા વાંચતા હોઈએ છીએ ત્યારે વાંચવાનો એકમાત્ર ઈરાદો હોય છે કે આપણું ઇંગ્લિશ રીડિંગ કેવું છે અને રીડિંગ સુધારવા માટેનો ઈરાદો હોય છે. સો રીડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ રીડિંગ કેવું થયું એ સમજવા માટે સાથે જે પ્રશ્નો આપવામાં આવે એના આન્સર શોધવા પ્રયત્ન કરવો એ વધારે અગત્યનું રહેતું હોય છે. તમને લોકોને રીડિંગ ઇઝી પડે એટલા માટે એક સેમ સ્ટોરીને કેટલાક પિક્ચર દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લેટ્સ સી ધ પિક્ચર એન્ડ ટ્રાય ટુ કનેક્ટ ધીઝ પિક્ચર્સ વિથ ધ સ્ટોરી. સી, what do you see on the screen? There is one old woman and old man. They are husband and wife. And here two words have been written, Nani and Nana. નાની એન્ડ નાના એના બાબતે સ્પષ્ટ કરી દઈએ તો લેખક પોતાના નાના અને નાની વિશે વાતો કરે છે. ગુલઝાર ઇન ધીસ સ્ટોરી ટોક્સ અબાઉટ હિઝ નાની એન્ડ નાના. નાની એન્ડ નાના એટલે એની મમ્મીના પપ્પા અને મમ્મી. લેખક પોતાની મમ્મીના ફાધર અને મધરની વાત કરે છે. એન્ડ એઝ યુ રીડ ઓન ધ સ્ક્રીન, નાના એન્ડ નાની ગોટ
મેરીડ બિફોર 50 years. એમનો લગ્ન 50 વર્ષ પહેલાં થયેલા. કેટલા વર્ષ પહેલાં? 50 વર્ષ. એટલે બંને જણા 50 વર્ષથી સાથે જીવી રહ્યા છે. એ આપણા ઇન્ડિયન સમાજની, ભારતીય સમાજની એક બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય, લગ્ન સંસ્થાની સફળતા. દોસ્તો, look at this picture. What do you see? There is spectacles, there are specs, and the old man is walking and coming. He is asking some question to Nani. Nana is asking, where are my specs? મારા ચશ્મા ક્યાં છે? ચશ્મા તો એમની સામે જ પડ્યા છે. એટલે નાની કહે છે, યુ પુટ એનીવેર એન્ડ આસ્કિંગ ટુ મી. તમે જ આ ડાવડા મૂકી દો છો અને પછી પૂછો છો મને. દોસ્તો, આ વાર્તામાં એવું જ છે. 50 વર્ષથી સાથે રહેતા નાના અને નાની, એમનું જીવન આમ જ આવી નાની નાની બાબતોમાં બોલાચાલી સાથે પસાર થઈ રહ્યું હોય છે અને એકબીજાનો દોષ કાઢતા અને સહન કરતા, એડજસ્ટ થતા જીવી રહ્યા છે. ધેટ્સ અ પાર્ટ ઓફ અવર સ્ટોરી. અહીંયા જે ચશ્માની એક ઘટના મૂકવામાં આવી, એક કાલ્પનિક મુદ્દો મૂકવામાં આવ્યો છે. આપણે એવો સમજવાનો પ્રયત્ન કરીશું કે નાના અને નાનીના જીવનમાં સામાન્ય નાની નાની બાબતોમાં બોલાચાલી, આર્ગ્યુમેન્ટ્સ ચાલુ રહેતું હોય છે. કારણ કે બિકોઝ નાના's નેચર ઇઝ ઇરિટેબલ. એ હંમેશા ચીડાઈ જતો સ્વભાવ છે અને નાની નાની વાતોમાં ઝઘડા કરી બેસે છે. અને એની વાતોમાં દોષ પણ એમનો હોય તો પણ એ સામેની વ્યક્તિનો દોષ કાઢવાનો સ્વભાવ ધરાવે છે. લેટ્સ સી ધ નેક્સ્ટ પિક્ચર. હિયર ઇઝ નાના. હી ઇઝ સ્પીકિંગ સમથિંગ. વોટ ડઝ હી સ્પીક? યુ નેવર કુક વેલ. શું બોલ્યા નાનીને? તને રસોઈ બનાવતા આવડતું નથી. ક્યારેય સરખી રસોઈ બનાવતી નથી. તો નાનીએ સરસ જવાબ આપ્યો ટોણો મારીને, હેવ યુ એવર એપ્રિશિએટેડ માય કુકિંગ ઇન લાસ્ટ 50 years? છેલ્લા 50 વર્ષમાં તમે ક્યારેય મારી રસોઈના વખાણ કર્યા છે? એમ કરતા જ, એમ વાતો કરતા, એમ જીવન જીવતા આ નાના અને નાનીનું જીવન પસાર થઈ રહ્યું હોય છે. એન્ડ વન ડે વોટ હેપન? વન ડે નાની ડાઈડ. શું થયું? એક દિવસ નાની ગુજરી ગયા. તમે જોઈ શકો છો સ્ક્રીન પર, ધેર ઇઝ ફોટોગ્રાફ અને લખ્યું છે ગુજરાતી શબ્દ બેસણું. ઇટ ઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. દોસ્તો, લેટ મી ટેલ યુ, આપણી વાર્તામાં શું બને છે? જ્યારે નાની હયાત હોય છે ત્યારે નાના અને નાની જીવાજોડી કરતાં કરતાં ઝઘડતા હોય છે. ત્યારે નાની બોલતા હોય છે કે હું મરી જઈશ પછી તમને કોણ સાચવશે? તમે કોની જોડે ઝઘડા કરશો? આ જ્યારે વાત કરે છે ત્યારે નાના બોલે છે, હું તારા કરતાં ઉંમરમાં આઈ એમ ઓલ્ડર દેન યુ, સો આઈ વિલ ડાય ફર્સ્ટ. પરંતુ નાનીના કયા મુજબ નાની જ પોતે વહેલા મૃત્યુ પામ્યા અને નાના જીવનમાં એકલા થઈ ગયા. અત્યાર સુધીનું 50 વર્ષનું એડજસ્ટમેન્ટ પૂરું થયું. હવે ન્યૂ કાઇન્ડ ઓફ એડજસ્ટમેન્ટ, નવા પ્રકારનું અનુકૂલન નાનાના જીવનમાં શરૂ થશે. એ જ આપણી વાર્તાનો વિષય છે. Here Nani's photograph is there, the garland is there, but what is the problem? Our Nana became lonely, alone. હવે નાના એકલા પડી ગયા. You can see on his face. How is his face? આપણે કહીએ ઉદાસ ચહેરો છે નાનાનો. આ ઉદાસ ચહેરો તમે જોઈ શકો છો. હવે નાનાના જીવનમાં આવેલું પરિવર્તન ક્રિએટ્સ એન્ડ બ્રિંગ્સ ન્યૂ ચેલેન્જીસ. આ પરિવર્તનથી એમના માટે નવી ચેલેન્જ આવે છે, માનસિક ચેલેન્જીસ આવે છે. દોસ્તો, સામાજિક જીવન જીવતા હોય ત્યારે એકલા પડવું એ બહુ જ ગંભીર ઘટના બની સાબિત થતી હોય છે. એ જ આપણી વાર્તાનો મુખ્ય વિષય છે. લેટ્સ સી વોટ હેપન્સ ધ નેક્સ્ટ. સ્લો ચેન્જ ઇન નાનાઝ બિહેવિયર. દોસ્તો, આફ્ટર નાની ડાઈડ, નાની મૃત્યુ પામ્યા એટલે શું થાય છે? નાનાના જીવનમાં જે ફેરફારો આવ્યા, એડજસ્ટમેન્ટ કરવાનું થયું,
નાના કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ. નાના કુડ નોટ ફરગેટ નાની. એ પોતાની પત્નીને જેની સાથે 50 વર્ષ પસાર કર્યા હોય અને હવે 85 યર્સની એમની પોતાની ઉંમર થઈ છે, એ ઉંમરે એમને નાનીનો સહારો નથી મળતો. એટલા બધા દુઃખી થાય છે કે એમની યાદમાંથી નાનીને દૂર કરી શકતા નથી. છેવટે એ નાના પોતાનું માનસિક સંતુલન ગુમાવે છે એન્ડ હી સ્ટાર્ટેડ બિહેવિંગ સ્ટ્રેન્જલી ઇન સ્ટ્રેન્જ વે. અને અહીંયા લખ્યું છે, યુ કેન સી હિયર વોટ ઇઝ ધેર, નાના બિહેવિંગ એઝ ઇફ હી વેર નાની. જો આ સેન્ટેન્સ આપણી સ્ટોરીનો મુખ્ય ભાગ છે. નાનાનું જીવન એટલું બધું ડિસ્ટર્બ થાય છે કે નાના હવે નાનીના જેવું વર્તન કરવા લાગ્યા. નેરેટર કહે છે, લેખક કહે છે કે મારા નાના હવે નાની બનવા લાગ્યા. આવું કેમ? કારણ કે હવે એમનું એક સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ થયું અને નવા પ્રકારનું એડજસ્ટમેન્ટ શરૂ થયું. એટલું જ નહીં, એમના વર્તન વ્યવહારમાં કેવી કેવી ઘટનાઓ બનવા લાગી. યુ કેન સી નાના સિપિંગ નાનીઝ કપ સિરપ. હવે આ નાના નાનીના કપની બોટલમાંથી દવા પીવા ચાલુ કરે છે. જેવી રીતે નાની દવા પીતા હતા તે જ રીતે નાના પણ એ કફની દવા પીવા લાગ્યા. એકચ્યુઅલી નાના ડિડન્ટ હેવ એની કફ પ્રોબ્લેમ એન્ડ નેવર હી હેડ taken this kind of cough syrup, but now he has started behaving like Nani. And the narrator observed all these things and we get this story. Okay? Actually, what happens in Nana's life? Actually, Nana became a victim of dissociative personality disorder. हाँ दोस्तों, इट इज़ अ काइंड ऑफ साइकोलॉजिकल डिसऑर्डर, मेंटल इलनेस. आ मानसिक बीमारीનો એક નાના ભોગ બને છે. In this picture you can see there is a symbolic presentation of the psychological disorder or personality disorder. Here you can see how many face. Here is one, right? Here is second, here is third, and here is fourth. કહેવાનો ઈરાદો એ છે કે man starts behaving with different personalities. In our story, Nana behaves or lives two lives. At one point, he behaves himself as if he is Nana. He were Nana. એ નાના છે એવી રીતે વર્તે છે, પણ ક્યારેક ક્યારેક he starts behaving as if he were નાની. ક્યારેક ક્યારેક પોતે નાની હોય એવી રીતે વર્તન કરવા લાગે છે. એટલે દોસ્તો તમે સમજ્યા હશો કે ડબલ પર્સનાલિટી, ડ્યુઅલ પર્સનાલિટી અને ઇમ્બેલેન્સ્ડ પર્સનાલિટી ક્યારેક કોનું વર્તન કરશે કંઈ જ કહેવાય નહીં. આ સાયકોલોજીકલ ડિસઓર્ડરનો ભોગ બને છે નાના. એ આપણી વાર્તાનો મુખ્ય મુદ્દો છે. એ વાર્તાનું પ્રેઝન્ટેશન વાર્તા રૂપે આપણને વાંચવા મળે છે. તો રીડિંગ ધ સ્ટોરી એન્ડ ડેવલપિંગ રીડિંગ સ્કિલ બોથ શુડ હેપન ટુગેધર ફ્રેન્ડ્સ. લેટ્સ સ્ટાર્ટ. જુઓ દોસ્તો, હિયર ઇટ ઇઝ નાનાઝ ફેસ. ઇટ ઇઝ નાનાઝ ફેસ. આ તમે ચહેરો જુઓ છો એ નાનાનો ચહેરો છે, પણ તમે સાથે એ પણ જોતા હશો કે નાના હેઝ પુટ ઓન સાડી. નાનાએ સાડી પહેરી છે. એકચ્યુઅલી સાડી, વેરિંગ સાડી ઇઝ અ વુમન્સ વર્ક ઓર વુમન્સ રિચ્યુઅલ. પરંતુ અહીંયા આપણી વાર્તામાં શું બને છે? નાના વોઝ ઇન નાની સાડી એન્ડ બ્લાઉઝ. આપણા લેખકના નાના પોતે પોતાની પત્નીના કપડાં પહેરીને રહેવાનું ચાલુ કરે છે. એટલી હદે માનસિક ડિસ્ટર્બ થઈ જાય છે. આપણે કહીશું ડિસ્ટર્બન્સ, પરંતુ એ એમની રીતે એડજસ્ટ થતા હોય છે. આપણે કહીશું એકદમ વિચિત્ર ઘટના, પરંતુ નાનાના પોતાના માટે આ ઘટના એક શું કહેવાશે? એડજસ્ટમેન્ટ કહેવાશે.
માણસ ક્યારેક કેવી સ્થિતિમાં કેવું એડજસ્ટમેન્ટ કરશે વી કાન્ટ સે. એન્ડ આપણે જોતા હોઈએ છીએ કે માણસ કેવા સંજોગોમાં કેવું વિચિત્ર વર્તન કરતું હોય છે. નાનું બાળક પણ જ્યારે ચૂપ થઈ જાય છે કોઈક અવ્યવસ્થિત ઘટના જોઈને તો એ એડજસ્ટ થવા ટ્રાય કરે છે. આપણે રડીએ છીએ એ પણ એક એડજસ્ટમેન્ટ છે. આપણે ખોટું હસીએ છીએ એ પણ એક એડજસ્ટમેન્ટ છે. ક્યારેક અતિશયોક્તિ થવાને કારણે આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમના ભોગ બનતા હોઈએ છીએ. હિયર વી આર નોટ સ્ટડીંગ સાયકોલોજી, ઇટ્સ અ સ્ટોરી. લેટ્સ એન્જોય એન્ડ રીડ ધ સ્ટોરી, બટ at the same time reading comprehension must be there. Now reading starts, friends. The adjustment, ગુલઝાર. આપણે આ સ્ટોરી વાંચતા જઈશું. દરેક ટેક્સ્ટની સાથે એના કેટલાક ક્વેશ્ચન્સ આપણને મળવાના છે. એટ ધ સેમ ટાઈમ વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ઓફ ધીસ ક્વેશ્ચન્સ. ઇટ ઇઝ અવર નીડ એન્ડ ધ ડ્યુટી. લેટ્સ સ્ટાર્ટ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અમારા નાની, અમારા દાદીમાં મૃત્યુ પામ્યા. એમની અંતિમ ક્રિયામાં અમે નાનાને સાથે લઈ નહોતા ગયા. એ અમારી મિસ્ટેક હતી, અમે કરેલી ભૂલ હતી. કારણ કે નાના એવું બોલ્યા, ગો ટેક હર અવે એન્ડ વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. જાઓ, લઈ જાઓ અને કહી દો એને કાનમાં કે હું પણ પાછળ આવું છું, રસ્તામાં જ છું અને થોડાક જ સમયમાં મૃત્યુ બાદ તને ફરીથી મળું છું. આવો મેસેજ એને આપો. આ ડાયલોગ કોણ બોલ્યું દોસ્તો? નાના સ્પોક ધીસ ડાયલોગ ટુ ધ રાઇટર. નાનાએ નાનીને સંભળાવવા માટે આ ડાયલોગ નેરેટરને કહ્યો કે આ ડાયલોગ તમે તમારી નાનીને સંભળાવી દો કે હું આવું છું. એકચ્યુઅલી વોટ ઇઝ ધ ઇન્સિડન્ટ? ધેર ઇઝ ધ ડેથ ઇન્સિડન્ટ. એન્ડ હુ ડાઈડ? નાની ડાઈડ. ધ થર્ડ પેરેગ્રાફ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ. બાયર એટલે નનામી યા ઠાઠડી. અમે દુઃખી હૃદયે નાનીનું મૃતદેહ એમની નનામી ખભે ઉપાડી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. નનામી ઉપાડ્યા બાદ નેરેટરે થોડીક વાર નાનાની સામું જોવા માટે બાલ્કની તરફ નજર કરી. તો બાલ્કની તરફ એમને જોયું તો શું જોવા દ્રશ્ય મળ્યું? જુઓ, નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. નાના stepping away from the balcony into the room, and pulling the door shut after him. એમને ધડામ દઈને પોતાના રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો. હવે જે બાબત છે ધ્યાનથી વાંચો. he had lived with Nani for over half a century. આશરે 50 વર્ષ નાની સાથે એમનો ચમકતો ચહેરો જોઈને જીવ્યા હતા. બંને દાદા અને દાદી સાથે રહ્યા હતા એમનો ચમકતો ચહેરો જોઈને. હવે ધીસ નાના લોસ્ટ નાની, એમને પોતાની પત્ની ગુમાવી છે. Before we go further, let's have some questions and try to find out the answers. The first question is, which mistake does the narrator talk about? Here let me write one word here. અહીંયા આપણે એક શબ્દ લખીશું S.
at that should be like, we should write here one S. Which mistake does the narrator talk about? The narrator talks about which mistake? The narrator talks about which mistake, friends? The narrator talks about which mistake? Here I want to write one letter S, which mistake does. Okay? And for by some typing error, we can't get this letter, but try to understand this letter. Which mistake does the narrator want or talk about? અહીંયા narrator કઈ મિસ્ટેકની વાત કરે છે? તો in the first paragraph we can find the answer. Not taking the Nana, not to take Nana to the funeral was the mistake. એના વિશે વાત કરે છે, right? The second question, I will see her in the beyond. Who speaks this statement and why? આ statement who speak? This statement કોણ બોલે છે? I will see her in the beyond. In the lesson we can find this sentence. I will see her in the beyond. Here it is. And who is speaking this sentence? This sentence is spoken by Nana. But our question is why? Why કેમ બોલે છે? Because આપણે જાણીએ છીએ નાની had passed away, Nani died, so Nana was unhappy. એટલે આ વાક્ય બોલે છે. The third question, how long had Nana lived with Nani? કેટલો સમય નાના અને નાની સાથે જીવેલા? તો here we can find answer. Over half a century is the answer, right? Half a century is the answer of the third question. Next paragraph. He must have been what about 85 years, and yet he would find something to grumble at everything Nani did. નાના 85 yearsના હોવા છતાં પણ કોઈ ને કોઈ બાબતે નાની સાથે ગ્રમ્બલ કરવાનો મુદ્દો શોધી લેતા હતા. ગ્રમ્બલ કરતા એટલે બોલાચાલી કરવાનું, ઝઘડો કરવાનો, દોષ કાઢવાનો, આરોપ મૂકવાનો. He would keep quibbling with her as if they were two people who were just married in first flush of love and were still discovering each other. એવી રીતે બંને જીબાજોડી કરતા, દલીલબાજી કરતા, ક્વિબલિંગ કરતા. ક્વિબલિંગ કરવું એટલે દોસ્તો આર્ગ્યુમેન્ટ કરવી, ઝઘડો કરવો. જાણે કે એવી રીતે બંનેના લગ્ન થયા હોય પૂરા સમજ્યા જાણ્યા વગર કે પોતે ફર્સ્ટ ફ્લશ ઓફ લવમાં, પ્રેમના પ્રથમ આવેગમાં જ બંને મેરેજ કરી લીધા હોય અને હજુ બંને એકબીજાને ડિસ્કવર કરતા હોય, સમજવા પ્રયત્ન કરતા હોય, એવી રીતે એ લોકોનું જીવન પસાર થઈ રહ્યું હતું. 85 યર્સની નાનાની ઉંમર છે ત્યારે પણ સ્થિતિ એ જ છે જે નવા પરણેલા યુવક અને યુવતીની હોય તેવી. નેક્સ્ટ સેન્ટેન્સ, એટ ટાઈમ્સ a petty quarrel would push them into long silence. ક્યારેક એવું બનતું કે નાના અને નાનીનો સામાન્ય પેટી ક્ષુલ્લક બાબતનો ઝઘડો એમને લાંબા સમય સુધીના અબોલા તરફ લઈ જતો હતો. લોંગ સાયલેન્સ એટલે બંને ઘણા લાંબા સમય સુધી બોલવાનું બંધ કરી દેતા હતા, રિસાઈ જતા હતા. They would stop talking to each other for days together. દિવસોના દિવસો સુધી વાત નહોતા કરતા. When we would try to intervene, all Nana would quip. અમે વચ્ચે હસ્તક્ષેપ કરતા, ઇન્ટરવ્યુ કરતા એટલે હસ્તક્ષેપ કરતા, તો નાના would quip, તો નાના બોલતા. It happens, son, it happens. It takes time to adjust to each other. નાનાનો ડાયલોગ શું એવા ટાઈમે? દીકરા એવું તો બનતું રહે અને એડજસ્ટ થવામાં સમય તો લાગે ને.
શું બોલતા નાના? એડજસ્ટ થવામાં સમય તો લાગે ને. હવે કેટલો સમય? નાના વોઝ 85 years. Even after that he is saying સમય તો લાગે ને. Let's have questions. Question number 4. How was Nana's nature? આ પેરેગ્રાફમાંથી નાનાનો સ્વભાવ કેવો એના મુદ્દા શોધવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ધેટ શોઝ નાનાઝ નેચર. ફર્સ્ટ ઓફ ઓલ પહેલો તો ગ્રમ્બલિંગ નેચર છે. તમે જોઈ શકો છો નાનાઝ નેચર વોઝ ગ્રમ્બલિંગ નેચર. રાઈટ? કેવો સ્વભાવ છે? ગ્રમ્બલિંગ. અહીંયા એક મુદ્દો છે ગ્રમ્બલ. પછી એક ક્વિબલ કરતા હતા, ક્વિબલિંગ નેચર હતો એમનો. રાઈટ? પછી બાય નેચર હી વોઝ વેરી ઇરિટેટિવ. તે આપણે લખી શકીએ નાનાઝ નેચર વોઝ ગ્રમ્બલિંગ એન્ડ ક્વિબલિંગ. નાની નાની વાતોમાં ઝઘડા કરી બેસવાવાળો સ્વભાવ એમનો હતો. ક્વેશ્ચન નંબર 5. વોટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ એકોર્ડિંગ ટુ નાના? વોટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ એકોર્ડિંગ ટુ નાના? આ પ્રશ્નનો જવાબ આપણે શોધવાનો છે દોસ્તો. તો કહે છે એડજસ્ટમેન્ટ ટેક્સ ટાઈમ. નાના લાસ્ટ સેન્ટેન્સમાં બોલ્યા ઇટ ટેક્સ ટાઈમ. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ. એટલે કે ઇન લાઈફ અન્ડરસ્ટેન્ડિંગ ઇચ અધર એન્ડ એક્સેપ્ટિંગ ઇચ અધર ટેક્સ ટાઈમ. આપણે શું લખીએ? એડજસ્ટમેન્ટ ટેક્સ ટાઈમ ઇન ધ સેન્સ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ ઇચ અધર એન્ડ એક્સેપ્ટિંગ ઇચ અધર. એકબીજાને સમજવા અને સ્વીકારવામાં સમય લાગતો હોય છે. એ અર્થમાં નાના કહી રહ્યા છે આપણને. પેરેગ્રાફ. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. નાનાની વાતો એમને બોલતા સાંભળવા મજા આવતી, રમૂજ થતી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ. લેખક કહે છે કે અમારી માતા તો અમને ધમકાવતી હતી અને કહેતી યુ પીપલ પ્રવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. તમે બાળકો થઈને એમને ચીડાવો છો, ઉશ્કેરો છો અને એનું પરિણામ મારી મમ્મીએ ભોગવવું પડે છે, નાનીને ભોગવવું પડે છે. બેર ધ બ્રન્ટ શબ્દ છે, જુઓ દોસ્તો, આ શબ્દ ભૂલશો નહીં. બેર ધ બ્રન્ટ. બેર ધ બ્રન્ટ એટલે સહન કરવું, પ્રવોક એટલે ચીડવવું. હર મધર મીન્સ અવર નાની. મમ્મીની મમ્મી એટલે મારી નાની. નાની વુડ પુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. એ પોતાના દાંત વગરના મોઢામાંથી સિસકારા સાથે અવાજ બોલતા બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 grandsons. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. ભગવાનનો આભાર માનો કે મેં તમને 2 ગ્રાન્ડસન આપ્યા છે ને મહેરબાની કરીને ચૂપ થઈ જાઓ. આ ડાયલોગ નાનાને સંભળાવતા હતા અને આવું સાંભળવાની આ બાળકોને મજા આવતી હતી. માય મધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ એજ. દોસ્તો એક ખાસ ધ્યાનમાં દોરું છું. અહીંયા જે આ ફકરો શરૂ થયો આપણો, એ આપણા નેરેટરના પાસ્ટ લાઈફનો ફકરો છે કે લેખકના ભૂતકાળમાં કઈ ઘટના બનેલી હતી. એટલે કે નેરેટર્સ ફેમિલી બેકગ્રાઉન્ડ. હુ વોઝ નેરેટર્સ ફાધર, વોટ હેપન, વાય હી કેમ ટુ નાનાઝ હાઉસ, નાનાના ઘરે કેમ રહેવા આવતા રહ્યા પોતાના પપ્પાનું ઘર છોડીને, એના વિશેનો પેરેગ્રાફ. એટલે આ બોક્સ જે તમારી સામે છે એ બોક્સ. લેટ્સ રીડ. My mother and I were at a very young age, impressionable age, when our father married a second time. શું થયેલું? અમારી ઉંમર, હું અને મારો ભાઈ નાના હતા ત્યારે, માય બ્રધર એન્ડ આઈ, હું અને મારા ભાઈ ખૂબ નાના હતા, સંવેદનશીલ ઉંમરમાં હતા, પ્રભાવશાળી નાની ઉંમર, પ્રભાવિત થઈ ગયા એવા ઉંમરના હતા ત્યારે માય ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. મારા પિતાજીએ બીજા મેરેજ કર્યા, સેકન્ડ ટાઈમ મેરેજ કર્યા. He would often arrogantly parade into the house with his new wife. પપ્પા શું કરતા એમના? ઘણી વાર કોઈ વાર એવું કરતા કે ઘરમાં પોતાની નવી પત્નીને લઈને ઘમંડ સાથે
પરેડ કરતા હોય એવી રીતે આવી ચડતા હતા. બટ મધર વોઝ હેલ્પલેસ. આ નેરેટરની મમ્મી એકદમ હેલ્પલેસ હતા, કશું કરી શકે નહીં. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. મમ્મી તો કંઈ કરી શકે નહોતી. નાની ફોટ વિથ હર. પણ અમારા નાની હતા, જેમને આપણે પાઠ ભણી રહ્યા છીએ તે નાની. શી સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ. અમને બંને નાના બાળકોને બાથમાં ભીડી લેતા પ્રેમથી. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. અને અમને પોતાની સાથે પોતાના જ ઘરે લઈ આવ્યા. નેરેટરના દાદીમાં, નાનીમાં નેરેટરને અને એમની મમ્મીને પોતાના મૂળ ઘરેથી પાછા પિયરમાં લઈ આવ્યા. શું બોલ્યા ડાયલોગ એ વખતે નાની? એક જ્યારે ઘટના બની ત્યારે, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. તારે અહીંયા સડવું હોય તો સડ તારા પતિ જોડે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધ સ્ટેપ મધર. પણ હું મારા આ પૌત્રોને એની સાવકી માતાના થપ્પડો ખાવા માટે નહીં પડી રહેવા દઉં અહીંયા. હું એમને સાથે લઈ જઈશ. તારે આવવા તો આવ ને પડાવ રહેવો તો પડી રહે. આ ઘટના બની ત્યારથી ધ નેરેટર એન્ડ હિઝ મધર લેફ્ટ their house and returned back to their mother or નાની's house. નાનીના ઘરે રહેવા આવતા રહ્યા. ત્યારથી માંડીને આ નાનીનું મૃત્યુ થયું ત્યાં સુધી નેરેટર નાના અને નાનીના જીવનમાં સાથે દિવસો પસાર કરી રહ્યા હતા. નાઉ કમિંગ બેક ટુ નાના એન્ડ નાની, ધ લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ સ્લાઇડ. લેટ્સ રીડ ફ્રોમ હિયર. ઇફ anyone got her way with Nana, it was Nani. શું કહે છે? નાનાના વચ્ચે કોઈ રોકે અથવા બોલે કે ટોકે તો એક જ વ્યક્તિ હતા, એ નાની હતા. She would tell it to his face. મોઢા ઉપર સંભળાવી દેતા. Tell to the face એટલે મોઢા ઉપર સંભળાવતા. You will regret it the day I die. હું મરીશ ને ત્યારે તમને પસ્તાવો થશે. You don't speak with the mother of these two children. તમે આ મારી છોડીના છોકરા જોડે વાતો નથી કરતા. They are not going to talk to you. એ પણ તમારી સાથે નહીં બોલે. જાઓ. બરાબર? Let's have the question. What should Nana be obliged to Nani for? Obliged થવું એટલે આભારી થવું, કૃતજ્ઞ થવું. આ પેરેગ્રાફના આધારે આપણે કયો જવાબ શોધવાનો છે? ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6. વોટ શુડ નાના બી ઓબ્લાઇઝડ ટુ નાની ફોર? તો લેટ અસ ફાઇન્ડ આઉટ ધ આન્સર. નાની શુડ બી ઓબ્લાઇઝડ ટુ નાના ફોર ગિવિંગ ટુ ગ્રાન્ડ ચિલ્ડ્રન. Be grateful that I have given you. This is the answer, friends. Let me show you. Here is the answer. I have given you two grandson. એના માટે તમે મારો પાડ માનો. Question number 7. What did the narrator's mother leave? Why did the narrator's mother leave her husband's house? Narrator's mother પોતાના હસબન્ડનું ઘર છોડીને કેમ પાછા આવ્યા? એનો જે પેરેગ્રાફ આપણે વાંચ્યો છે. લેટ્સ ફાઇન્ડ આઉટ. because the narrator's father married second time, right? બીજા મેરેજ કર્યા, એના કારણે એ છોડીને આવતા રહ્યા. Question number 8. Who brought the narrator and his mother back to the maternal house or home? પિયરમાં મમ્મી અને બાળકો કેમ આવતા રહ્યા? મમ્મીના ઘરે રહેવા કેમ આવતા રહ્યા? કોણ લાવ્યું? કેમ નથી લાગ્યું? અહીંયા પ્રશ્ન છે હુ બ્રોટ. નાના લાવ્યા કે નાની લાવ્યા? હુ બ્રોટ ધ નેરેટર એન્ડ હિઝ મધર. લેખક અને એમની મમ્મીને પોતાના ઘરે કોણ લઈ આવ્યું? નાના લઈ આવ્યા કે નાની લઈ આવ્યા? તો આપણે જાણીએ છીએ કોણ લઈને આવ્યું? નાની. આપણી પાસે આન્સર છે દોસ્તો. ફાઇન્ડ આઉટ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. ધીસ ઇઝ ધ આન્સર. નાની. રાઈટ? નાની બ્રોટ
the narrator and his mother back to the maternal home. You will, Nana would say barely, audibly. જ્યારે નાની કહેતા કે મારા મરણ પછી તમે પસ્તાશો ત્યારનો ડાયલોગ છે. જુઓ અહીંયા, જુઓ તમે ખાસ, એકદમ ધીમા અવાજે પુરાણે સંભળાય એવા અવાજે નાના વુડ સે. નાના શું બોલતા? I am older than you. You just wait and watch who is going to go first. You or I. તું જોજે તો ખરી કોણ પહેલા મરે છે. હું ઘરડો છું તારા કરતા, પહેલા હું જઈશ. She would simply say. ત્યારે નાની શું બોલતા? Yes, you will see, just watch. હા હા, જોજો ને તમે કોણ મરે છે આપણા બેમાંથી પહેલું. And નાની really did leave before him. અને ખરેખર નાની છોડીને જતા રહ્યા. Leave before him. નાની પહેલા મૃત્યુ પામ્યા. નાના became all the more irritable. Now, હવે નાનાનો સ્વભાવ more irritable થયો. ખાસ ધ્યાન રાખો, નાના became more irritable. As if he had lost a wager. જાણે કે નાની સામે શરત હારી ગયા હોય અને દુઃખ થયું હોય એવા ચીડાઈ ગયા. For a few days he took out his anger on his food. પોતાનો ગુસ્સો ખાવા ઉપર કાઢવા લાગ્યા. ખાવા બાબતે અણગમો કરવા લાગ્યા. He would push away his plate and say, tell her I don't want to eat. નાનાનો ડાયલોગ શું હતો? કહી દો એને, tell her. એને કહી દો મારે નથી ખાવું. તો કોને કહેવાનું કહે છે? tell her. આ શબ્દ ખાસ જુઓ દોસ્તો, tell her. આ આપણા પાઠનો મહત્વના શબ્દમાંનો એક છે. tell her એટલે એને કહી દો નથી ખાવું, એટલે કે નાનીને કહી દો નથી ખાવું મારે. રિસાઈ ગયા છે દાદા. He imprisoned himself into the bedroom. એમણે છેવટે શું કર્યું? પોતાના બેડરૂમમાં ઇમ્પ્રિઝન થઈ ગયા, પુરાઈ ગયા. ઇમ્પ્રિઝન થઈ ગયા મતલબ લોક થવા લાગ્યા. We removed a few of Nani's belongings to make the room livable for Nana. આ નેરેટરે શું કર્યું? નાનાને રૂમ રહેવા જેવો રહે, રહેવાનું મન થાય, ગમવા લાગે એટલે નાનીની વસ્તુઓ ત્યાંથી ખસેડવાનું શરૂ કર્યું. પણ નાના શું બોલ્યા? He did not let us cart away Nani's bed. પરંતુ નાનીની પથારી ખસેડવાની છૂટ આપી નહીં. નાનાએ નાનીની પથારી ખસેડવા ના પાડી દીધી. In a dry and hollow coarse voice. એકદમ કર્કશ અને અવાજે બોલ્યા, let it be, where else is she going to sleep? રહેવા દો ને, ક્યાં ઊંઘશે પછી? નાની તમારી પાસે ક્યાં ઊંઘશે? હવે વાત સમજો દોસ્તો, શું કહે છે? વેર એલ્સ. તમે પણ ચોકી જો એવું વાક્ય છે, જુઓ. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. અહીંયા નહીં ઊંઘે તો ક્યાં ઊંઘશે? પથારી લઈ જાઓ છો તો? હવે નાની તો મૃત્યુ પામ્યા છે, છતાં પણ નાના શું બોલી રહ્યા છે? ક્યાં ઊંઘશે? ઊંઘવાનો તો કોઈ સવાલ જ ક્યાં છે? છતાં પણ નાના માનસિક રીતે ડિસ્ટર્બ થયા છે. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. જે દિવસે નાનીના અસ્થિ, દોસ્તો ધ્યાન આપજો શબ્દો ઉપર, એશિઝ એટલે અસ્થિ, એનું ઇમર્શન કરવાનું હોય એટલે અસ્થિ વિસર્જન કરવાનું હોય નદીમાં. એ વખતે જ્યારે નેરેટરે એના આશીષને લેવા ગયા ત્યારે નાનાએ તો શું કર્યું હતું? નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાના તો રૂમમાં લોક થઈ ગયેલા હતા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. નાના પથારીમાં બેઠેલા હતા. હી જસ્ટ ટચડ ધ અર્ન. એમની કળશને હાથમાં લીધો. જે કળશમાં નાના અસ્થિ હતા ને, અર્ન એટલે અસ્થિનો કળશ, એ ટચ કરીને બોલ્યા, ટેક હિમ અવે. દોસ્તો ખાસ ધ્યાન આપજો, ટેક હિમ અવે. હવે આ શબ્દ ફરીથી તમને હાઇલાઇટ કરવો પડે છે. હિમ, ટેક હિમ અવે મતલબ શું? કોને લઈ લેવાનું કહે છે? હિમ એટલે કોને? આ શબ્દ તમે પણ ધ્યાનથી જુઓ. ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. લઈ જાઓ એમને, આખી જિંદગી મારી સાથે ઝઘડા જ કર્યા છે.
એમને લઈ જાઓ. ફરીથી દોસ્તો ખાસ ધ્યાન આપજો કે કયો શબ્દ કહેવામાં આવ્યો છે. ટેક હિમ શબ્દની વાત કરવામાં આવે છે. ફરીથી ધ્યાન દોરું છું, ટેક હિમ. આ ટેક હિમમાં હિમ તો નાના પોતે નાની માટે કહી રહ્યા છે હિમ, પણ અહીંયા હિમ તો પુરુષને લાગુ પડતો શબ્દ છે, છતાં પણ નાના હિમ બોલે છે. કહે છે લઈ જાઓ એને, મારી સાથે ઝઘડા કર્યા છે આખી જિંદગી. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. નાનામાં આવતું આ પરિવર્તન ધીમું ધીમું પરિવર્તન હતું. ગ્રેજ્યુઅલ એટલે સ્લોલી, સ્લો. આઈ ડીડ નોટ પે મચ હીટ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે. પહેલા દિવસે તો નેરેટરે બહુ લક્ષ આપ્યું નહીં. પે મચ હીટ એટલે લક્ષ આપવું. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પરંતુ પછીથી અમને ખબર પડી કે નાનાના વર્તનમાં ભયંકર ચેન્જ આવી રહ્યું છે. આ વાત એમને પાછા જતા ખબર પડવા લાગી. ધ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 9. હુ વોન ધ બેટ ઓફ ડેથ? મૃત્યુ પામવાની શરત કોણ જીત્યું? વી નો હુ ડાઇડ ફર્સ્ટ. યસ, નાની વોન ધ બેટ. હુ વોન? નાની વોન ધ બેટ. ક્વેશ્ચન નંબર 10. વોટ મેડ નાના મોર ઇરિટેબલ? નાનાનો સ્વભાવ વધારે ચીડિયો કેમ થઈ ગયો દોસ્તો? આપણને એ પ્રશ્નનો જવાબ શોધીને લખતા ફાવવું જોઈએ. બિકોઝ નાની ડાઇડ બિફોર નાના એન્ડ ઇટ મેડ નાના મોર ઇરિટેબલ. નાનીઝ ડેથ. શું થયું? નાનીઝ ડેથ મેડ હિમ મોર ઇરિટેબલ. નાનીનું મૃત્યુ થયું એટલે વધારે ચીડિયો સ્વભાવ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 11. વોટ ડીડ નાના નોટ લેટ ધ નેરેટર ટુ મૂવ અવે? નેરેટરને કઈ વસ્તુ ખસેડવા દેવાની ના પાડે છે? યુ નો, હિયર લેટ અસ ફાઇન્ડ. અહીંયા આન્સર જુઓ, હું આઈ એમ હાઇલાઇટિંગ. He did not let us cart away Nani's bed. નાનીની પથારી ખસેડવા દેવાની ના પાડી દીધી. ક્વેશ્ચન નંબર 12. What was the first symptom of dissociative personality in Nana? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનું પહેલું ચિહ્ન નાનામાં કયું જોવા મળ્યું? લેટ અસ ફાઇન્ડ આઉટ. ફર્સ્ટ આપણને એનો ડિસોસિએટિવ પર્સનાલિટી ક્યાં જોવા મળી? એ જોવા ક્યારે મળી? જુઓ દોસ્તો, એ એમના સેન્ટેન્સમાં. અહીંયા ધીસ સેન્ટેન્સ ઇઝ ધેર. વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. અહીંયા નહીં ઊંઘે તો તમારી નાની ક્યાં ઊંઘશે? એટલે એ સેન્ટેન્સથી આપણે કહી શકીએ કે નાનામાં પહેલું ચિહ્ન જોવા મળ્યું. Question number 13. Take him away. All my life he just kept fighting with me. Who spoke this statement? આ સ્ટેટમેન્ટ કોનું છે? કોણ બોલે છે? આખી જિંદગી મારી સાથે ઝઘડા કર્યા છે, લઈ જાઓ એને. આ સ્ટેટમેન્ટ નાનીનું છે કે નાનાનું? યસ ફ્રેન્ડ્સ, ધીસ સ્ટેટમેન્ટ વોઝ સ્પોકન બાય નાના. કોણ બોલે છે આ સ્ટેટમેન્ટ? નાના બોલે છે. ક્વેશ્ચન નંબર 14. વિચ શિફ્ટ ડઝ ધ નેરેટર ટોક અબાઉટ? આ પેરેગ્રાફમાં, આ ટેક્સ્ટમાં નેરેટર કયા ફેરફારની વાત કરે છે? ઇન ધ લાસ્ટ સેન્ટેન્સ ઓર ધ પેરેગ્રાફ, લુક એટ હિયર. કયા ચેન્જની વાત કરી છે? ધ શિફ્ટ, ધ ચેન્જ ઇન ટુ નાનાઝ બિહેવિયર એન્ડ બિહેવિંગ એઝ અ નાની ડઝ. નાની જેવું વર્તે છે એવું વર્તન જે નાના કરવા લાગ્યા, એ ચેન્જની વાત નરેટર કરી રહ્યા છે. ઓકે, અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા એક દિવસે શું ઘટના જોવા મળી? નાનીનું કફ સિરપ પીતા હોય. નાનીનું કફ સિરપ કોણ પીતું હોય? નાના પીતા હોય એવું દ્રશ્ય જોવા મળ્યું. He was measuring it by the capful, exactly the way Nani used to. જેવી રીતે નાની ઢાંકણામાં દવા લેતા હતા માપી માપીને, એ જ અદાથી નાના મેઝરિંગ કરતા હતા, દવા માપતા હતા.
I asked him, "What's that you are doing, Nana?" નાના શું કરો છો તમે? નેરેટરે પૂછ્યું. એ સમયે નાનાનો જવાબ સાંભળો. What am I supposed to do then? This damn cup just doesn't let up. આ કફ બંધ થતો નથી મારે. એ હક નથી પડવા દેતો. એટલે આ જે સેન્ટેન્સ બોલાયું એ સેન્ટેન્સ નાના બોલ્યા, પરંતુ જો સેન્ટેન્સ શું લખ્યું છે, એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ધ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. આ એક્ઝેક્ટલી એ સ્ટેટમેન્ટ બોલાયું જે નાની બોલતા હોય. હી પોઝડ, થ્રુ મી અ લુક એન્ડ સેડ. થોડીક વાર અટક્યા, નરેટરની સામે જોયું અને બોલ્યા, "When this bottle gets over, get me a new one." આ બાટલી ખાલી થઈ જાય ને એટલે બીજી નવી બોટલ લઈ આપજે. I was a little taken aback. હું તો થોડોક છક થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો, મને તો આઘાત લાગ્યો, નવાઈ લાગી. I had never heard him coughing. આટલા વર્ષોમાં નાનાને ઉધરસ ખાતા તો કદી જોયા જ નથી મેં. And this was nothing compared to the shock he gave me a few days later. અને આજે કફિંગ કરવાની, દવા પીવાની જે ઘટના છે એ તો કશું નથી. થોડા દિવસો બાદ એક બીજી ઘટના બની. કઈ ઘટના બની? લેટ્સ સી. I told him, નરેટરે કહ્યું, "નાના, લેટ્સ ગો ટુ અ સલૂન." નાના, ચલો સલૂનમાં જઈએ હેર કટિંગ કરાવવા માટે. યુ નીડ અ હેર કટ. તમારા હેર મોટા થઈ ગયા છે, લેટ્સ ગો એન્ડ ગેટ ઇટ કટ. આઈ ઇન્સિસ્ટેડ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તમારે દુકાને ના જવું હોય તો હું બાર્બરને, વાળંદને ઘરે બોલાવી લાવું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તો નેરેટરની સામે જોયા વગર નાના બોલ્યા. હી બિગેન ટુ શેક હિઝ હેડ. માથું હલાવતા શું બોલ્યા? "નો, હી વિલ કિલ મી." તારો નાનો મને મારી નાખશે હમણાં. હી વિલ કિલ મી. હી મતલબ કોણ દોસ્તો? હી વિલ કિલ મી, તો એ મને મારી નાખશે તું વાળંદના ઘરે બોલાવી લાવે તો. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર અપ્રૂવ. તારા નાનાને મારા ટૂંકા હેર નથી ગમતા, નહીં પરમિશન આપે, નહીં સંમત થાય. ફરી ગયું છે કે શું? નાના started behaving as if he were નાની. His intonation was nasal, exactly like નાની's. એમના અવાજમાં ચડાવ ઉતાર શબ્દોની ટોન નાકમાંથી બોલાતો હોય એવો હતો, અને જેમ નાની બોલતા હતા એવા જ પ્રકારે નાનાનો અવાજ આવી રહ્યો હતો. It seemed as if it was નાની who was speaking. એવું લાગતું જાણે કે નાની પોતે બોલી રહ્યા હોય. I moved back. હું તો પાછો પડી ગયો. A little worried. ચિંતા થવા લાગી. Now the questions. Question number 15. When was the narrator shocked? નેરેટરને આઘાત ક્યારે લાગ્યો? આઘાત દોસ્તો? લેટ્સ ફાઇન્ડ આઉટ. હિયર ઇઝ ધ આન્સર. આઈ વોઝ લિટલ ટેકન અબેક. જ્યારે આ ઘટના છે, જુઓ હું અહીંયા લાઈન દોરું છું. હિયર ઇઝ ધ આન્સર. ફાઇન્ડ આઉટ. Nana was taking the cough syrup even after not having the cough. કફની તકલીફ નહોતી તો પણ નાનીની જેમ નાનીની દવા પીવાનું ચાલુ કર્યું. ત્યારે એટ ધેટ ટાઈમ ધ નેરેટર વોઝ શોક્ડ. ક્વેશ્ચન નંબર 16. ડીડ નાના ગો ટુ સલૂન ફોર હેર કટિંગ એન્ડ વાય? શું હેર કટિંગ માટે નાના વાળાના ત્યાં ગયા? નો, નાના ડીડ નોટ ગો. કેમ ના ગયા? એમણે શું કહ્યું? નાનાએ ના પાડી. નો, he said. He thought that he himself is Nani and Nana
વુડ નોટ લાઇક ધ શોર્ટ હેર. એમને એવું લાગ્યું કે પોતે નાની છે, હવે નાની તરીકે પોતે સ્ત્રી હોવાને કારણે હેર ના કપાવી શકે એવું એમને લાગ્યું, એટલે ના પાડી દીધી. તો હાઉ કેન યુ રાઇટ ધ આન્સર ઓફ 16? તો આઈ એમ સ્પીકિંગ ધ આન્સર. Did Nana go to saloon? So I will say no. Nana did not go to saloon because he thought that he was Nani, and as being a woman, he should not get her hair cut. એને પોતાના હેર કપાવવા જોઈએ નહીં. Question number 17. What did the narrator notice in Nana's sound? નાનાના અવાજમાં શું નોટિસ કર્યું, શું જોવા મળ્યું? The narrator noticed that Nana's intonation was nasal, exactly like Nani's. એનો અવાજ નાનીના બિલકુલ એના જેવો જ હતો. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. નરેટરે એમના ફ્રેન્ડ એક ડૉક્ટર છે, કેડી કામ્બલે, એ સાયકિયાટ્રિસ્ટ છે, મનોરોગના ડૉક્ટર, માનસિક રોગના ડૉક્ટર, એમને કોલ કરીને બોલાવ્યા. He talked to Nana at length for hours. ઘણા લાંબા સમય સુધી નાના સાથે ડૉક્ટરે વાતચીત કરી. Most of the time Nana kept quiet. ડૉક્ટરે વાત કરી ત્યારે નાનાનું બિહેવિયર કેવું હતું? નાના kept quiet. નાના તો ચૂપ રહ્યા. kept quiet. He did not answer most of Dr. Kamble's queries. મોટા ભાગના પ્રશ્નો જવાબ તો not answer. શું? not answer. Right? But when he did, he spoke like Nana normally did. પણ જ્યારે પણ બોલે ત્યારે નાના પોતાની રીતે જ નોર્મલી બોલ્યા. In his own voice, પોતાના જ અવાજથી પોતાના જેવો જ અવાજ રાખ્યો. Something else became evident too. બીજી એક વાત સ્પષ્ટ થઈ. To one of the numerous questions, ઘણા બધા પ્રશ્નો પૂછાયા, that Kamble asked him, he said, this only she can answer. એક પ્રશ્નના જવાબમાં નાના શું બોલ્યા? This only she can answer. આ પ્રશ્નનો જવાબ તો હું ના આપી શકું, નાની જ આપી શકે. I will ask her when she comes. નાના શું બોલ્યા દોસ્તો? એમ બોલ્યા કે જ્યારે આવશે ને, જ્યારે તમારા નાની આવશે ને, એટલે હું એને પૂછીને વાત કરીશ, પૂછી લઈશ. આઈ વિલ આસ્ક હર મતલબ હજુ નાનીને એમને મળવાનું છે એવું વિચારે છે. એકચ્યુઅલી નાની હેઝ ડાઈડ. એકચ્યુઅલી નાની તો મૃત્યુ પામ્યા છે, છતાં પણ નાના શું કહે છે? હું પૂછી લઈશ એમને. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક. તો ડૉક્ટર કામ્બલે સામો પ્રશ્ન પૂછ્યો, વેર હેવ શી ગોન? ક્યાં ગયા છે નાની? The ends of his lips curled up a little in a smile. થોડુંક હસતા હસતા નાના બોલ્યા, Oh, she doesn't really ever tell me her whereabouts about. કેવા મને કદી કહીને જાય છે, ક્યાં ગઈ છે મને ખબર નથી. When Nana left, Dr. Kamble said. હવે નાનાની સાથે ડૉક્ટરની મુલાકાત પૂરી થઈ ગઈ. નાના એમના રૂમમાં ગયા. ડૉક્ટર કામ્બલેએ કહ્યું નરેટરને, He does not perceive your Nani as dead. શું વાક્ય છે જુઓ, ડૉક્ટરનું નિદાન જુઓ. ડૉક્ટરે નિદાન શું કર્યું? Nana does not perceive your Nani as dead. નાના પોતાની પત્ની મૃત્યુ પામી છે એવું વિચારતા નથી. નાના એવું વિચારે છે કે નાની જીવે છે. He has begun to live a double life. Nana has started living double life. In fact, there is more of her and less of him. અને અલબત્ત એમ કહી શકાય, એ પોતાના નાના તરીકે ઓછું જીવે છે, નાની તરીકે વધારે જીવે છે. એ ડબલ વ્યક્તિત્વ એમનામાં સામેલ છે અત્યારે. He has begun to think of himself as Nani. હવે પોતે નાનીની જેમ વિચારે છે, પોતે નાની છે એવી રીતે વિચારે છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ ઘટના બને છે એ નાના સાથે નથી બનતી. હવે એ ઘટના જાણે કે નાની સાથે બની રહી હોય એવી રીતે રિએક્ટ કરી રહ્યા છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફીડ. હવે જ્યારે જમે છે ત્યારે જમવાનું કામ નાના નથી કરતા, નાની કરી રહ્યા છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. તરસ લાગે છે તો નાનીને તરસ લાગે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. અને પેઇન થાય છે, ઉધરસ થાય છે, એ પણ નાનીને થાય છે એવું વિચારો. ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન.
પણ દવા લે છે કોણ? દવા નાના લે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. આ વાક્ય ખાસ ધ્યાનથી જુઓ. એકચ્યુઅલી થાય છે શું? હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. ભલે દાદા દવા લેતા હોય પણ એ નાની વત દવા લઈ રહ્યા છે. નાના lives double life. Questions. Question number 18. What wrong thought was there in Nana's mind about Nani? નાની વિશે કયો ખોટો વિચાર નાનાના દિમાગમાં છે? We know નાનાના દિમાગમાં એક જ વિચાર છે કે નાની જીવતા છે. તો એક ખોટો વિચાર આ છે, જુઓ. He does not perceive Nani as dead. નાના does not perceive Nani as dead. નાની મૃત્યુ પામ્યા છે એવું એ વિચારતા નથી, એ ખોટું છે. એટલે આપણે જવાબ લખવો તો લખી શકીએ નાના perceives Nani as alive. નાની જીવે છે એવી રીતે જુએ છે. Question number 19. Who was living double life? ડબલ લાઈફ કોણ જીવે છે? નાના ઓર નાની? We can say Nana was living the double life. I drove the good doctor back to his home. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. ડોક્ટરે રસ્તામાં કહ્યું ગાડીમાં કે તમારા દાદા નાનાને ડિઝોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરની તકલીફ છે. કઈ તકલીફ દોસ્તો? અ સોર્ટ ઓફ ડિઝોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. પરિસ્થિતિ બહુ સમજાતી નથી. હી સેડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને આની કોઈ ચોક્કસ ખાતરી આપી શકાય એવી નો શ્યોર ક્યોર, કોઈ દવા છે નહીં જેનાથી દાદાને સારું થઈ જાય. હી સેડ વી વિલ કીપ એટ ઇટ. આપણે એના પર વોચ રાખીશું. વી વિલ ડુ અવર બેસ્ટ. આપણો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. બટ એટ યોર નાનાજ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. હવે નાનાની તબિયતમાં, માનસિક સ્વાસ્થ્યમાં કંઈ મોટો સુધારો આવે એ વાત તો કેવી છે દોસ્તો? ઇમ્પોસિબલ છે. ડૉક્ટરનું નિદાન સાંભળજો. નાના હેઝ બીકમ ધ વિક્ટિમ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એન્ડ ધેર ઇઝ નો શ્યોર ક્યોર એન્ડ ધ કમ્પ્લીટ રિકવરી ઇઝ નોટ પોસિબલ. રાઈટ? નેક્સ્ટ પેરેગ્રાફ. I was about to leave, he asked me. છૂટા પડતા હતા ત્યારે ડૉક્ટરે કહ્યું, Tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? તમે મને એક વાત તો કહો, ડૉક્ટરે પૂછ્યું. તમારા નાના તરીકે રહે કે પછી નાની તરીકે રહે, કોઈ ડિફરન્સ તમારે પડે? અને ડિફરન્સ ખરો તમારે? એનાથી તમને કોઈ ડિફરન્સ પડે? ડઝ ઇટ મેક એની ડિફરન્સ? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના? એ નાના તરીકે વર્તીને રાયતું ખાય ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની, કે નાનીની જેમ વિચાર કરીને રાયતું ખાવાની ના પાડી દે, તમને શું ફરક પડે છે? મોર્ફિંગ થવું એટલે ચેન્જ થઈ જવું. એ નાનીમાં ચેન્જ થઈ જાય અને રાયતું ખાવાનું ના પાડે તો તમને શું વાંધો છે? અને નાના તરીકે રાયતું ખાઈ લે તો પણ તમને શું વાંધો છે? લેટ હિમ લીવ. ડૉક્ટરની સલાહ સાંભળો. ડૉક્ટરે સલાહ શું આપી? વોટ ડીડ ધ ડૉક્ટર સાયકેટ્રિસ્ટ એડવાઇઝ? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. અહીંયા ખાસ જુઓ દોસ્તો, ડૉક્ટરની સલાહ શું છે? તમારા નાનાને એમની જિંદગી જેમ જીવવી હોય એમ જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. નરેટર, ડૉક્ટરને મૂકીને આવતા મોડું થયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. હવે પહેલાં કરતો
મગજનો ભાર ઘટી ગયો હતો, અનબર્ડન થઈ ગયા હતા. અનબર્ડન થયું એટલે રાહત થઈ હતી. હવે ડૉક્ટરે જે વાત કરી હતી ચિંતા રહી નહોતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિમ એડજસ્ટમેન્ટ વિથ નાની. જુઓ વાક્ય ખાસ જોવાનું છે દોસ્તો. ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. નાનાએ નાની સાથે પોતાનું એડજસ્ટમેન્ટ કરેલું છે. નાની મૃત્યુ પામ્યા તો પણ નાનાએ એડજસ્ટમેન્ટ કર્યું છે. તો વી શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. તો અમારે પણ નાના સાથે એડજસ્ટ થવું જોઈએ. એડજસ્ટમેન્ટનો તો સવાલ છે ને. I reached home when I walked into Nana's room to wake him up. નાનાની રૂમમાં નેરેટર ગયા, એમને જગાડવા પ્રયત્ન કર્યો. રૂમમાં ગયા તો શું જોયું? I found him sleeping in Nani's bed. તો નાનાને નાનીની પથારીમાં સૂતેલા જોયા. આટલું જ નહીં, I lifted the blanket to wake him up. એમને જગાડવા માટે એમને ઓઢેલો બ્લેન્કેટ ખસેડ્યો, ઊંચો કર્યો. તો the narrator was stunned. ચોંકી ગયા. કેમ ચોંકી ગયા? પ્રશ્નનો જવાબ છે કેમ ચોંકી ગયા? The નાના was sleeping. જુઓ વાક્ય. Nana was sleeping in Nani's dhoti and blouse. જોયું તો નાની. જોયું તો શું જોયું? નાના નાનીની સાડી અને બ્લાઉઝ પહેરીને સૂઈ ગયેલા હતા. વોટ અ સેન્સ! કેવી વિચિત્ર ઘટના છે દોસ્તો. એડજસ્ટમેન્ટનું લેવલ ક્યાંથી ક્યાં ગયું છે. Narrator was shocked and surprised. There is the end of the story. Let's have the question. Question number 20. What did the psychiatrist diagnose? સાયકિયાટ્રિસ્ટે શું નિદાન કર્યું? તો ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ દોસ્તો, આપણો જવાબ છે આપણી પાસે. એમણે નિદાન શું કર્યું? કે નાના વોઝ સફરિંગ ફ્રોમ ડિસોસિએટિવ પર્સનાલિટી. બરાબર. અને બીજું નિદાન શું કર્યું? ધેર વોઝ નો શ્યોર ક્યોર. અને ત્રીજું નિદાન શું કર્યું? that kind of recovery is nearly impossible. આ ત્રણ બાબતો એમણે નિદાન કરી કે નાના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર થયો છે અને ચોક્કસ કોઈ દવા નથી અને રિકવરી તો ઇમ્પોસિબલ છે. બરાબર. ક્વેશ્ચન નંબર 21. વોટ ડીડ ધ સાયકિયાટ્રિસ્ટ એડવાઇઝ ટુ ધ નેરેટર? સાયકિયાટ્રિસ્ટે નેરેટરને શું એડવાઇસ આપી? તેમને સલાહ શું આપી? Let him live his life any way he wants to. Let him live as his life. એમને ગમે એમ એમને જીવવા દો. લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ. હાઉ ડીડ નાના એડજસ્ટ હિમસેલ્ફ? નાનાએ પોતાને કેવી રીતે એડજસ્ટ કર્યા? બહુ ઓકવર્ડ પ્રશ્ન છે, તો આપણે લખી શકીએ. નાના એડજસ્ટેડ હિમસેલ્ફ બાય લિવિંગ ધ ડબલ લાઈફ એઝ નાના હિમસેલ્ફ એન્ડ નાની. એમણે ડબલ લાઈફ જીવવાનું શરૂ કરીને પોતાની જાતને એડજસ્ટ કરી. હિયર ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. આપણે સ્ટોરીમાં જોયું કે નેરેટર્સ નાના એન્ડ નાની lived about 50 years together, and Nana's nature was irritable, quarrelsome, and in small things he used to quarrel with Nani, right? But Nani's nature was understandable. She was able to understand. She would be able to understand the things. But unfortunately, after Nani's death, Nana became lonely. He could not control himself, lost his mental balance. He became the victim of dissociative personality disorder, started living double life, started behaving as if he were Nani. Mental imbalance થયું. And it was a kind of adjustment. આ એક પ્રકારનું અનુકૂલન એમને આવેલી પરિસ્થિતિ સાથે સાધ્યું. દોસ્તો, જાણવાનું એ છે કે ઘડપણમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ કંપની ના મળે ત્યારે એમની માનસિક
સ્થિતિ શું હોય છે એ આ પાઠ દ્વારા આપણને ખબર પડે છે. લેટ્સ હેવ ધ એક્સરસાઇઝ ઓફ ધીસ લેસન. Say whether the following statements are true or false. Question number 1. Nana lived about 50 years with Nani. નાના નાની સાથે 50 વર્ષ જીવ્યા હતા. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ, રાઈટ. ક્વેશ્ચન નંબર 2. નાની યુઝડ ટુ ક્વિબલ વિથ નાના. નાની નાના જોડે દલીલો અને ઝઘડા કરતા હતા. નાની કરતા હતા? નો, સો ફોલ્સ. Question number 3. The narrator's father married with another woman. નેરેટરના પપ્પા અન્ય સ્ત્રી સાથે લગ્ન કરેલા. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. ક્વેશ્ચન નંબર 4. નાનીઝ નેચર વોઝ ઇરિટેબલ. નાનીનો સ્વભાવ ચીડવાળો હતો. ફોલ્સ. ક્વેશ્ચન નંબર 5. નાના વોન ધ વેજર અગેન્સ્ટ નાની. નાની સામે શરત નાના જીતી ગયા. ફોલ્સ. નાનીઝ ડેથ મેડ નાના અ વિક્ટીમ ઓફ સાયકોલોજીકલ ડિસઓર્ડર. નાનીના મૃત્યુથી નાનાને માનસિક રોગ થયો. ટ્રુ. નાની બિહેવડ એઝ ઇફ શી વેર નાના. નાની નાનાની જેમ જીવવા લાગ્યા, વર્તવા લાગ્યા. ફોલ્સ. ક્વેશ્ચન નંબર 8. નાના એક્સેપ્ટેડ ધેટ નાની હેડ ડાઈડ. નાનાએ એ વાત સ્વીકારી લીધી હતી કે નાની મૃત્યુ પામ્યા હતા. ફોલ્સ. ક્વેશ્ચન નંબર 9. ડોક્ટર કામલે એડવાઇઝડ ધ નેરેટર ટુ એડમિટ નાના ઇન અ મેન્ટલ હોસ્પિટલ. ડોક્ટર કામલે નેરેટરને નાનાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવાની સલાહ આપી. ફોલ્સ. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ટાઈપ. નાના વોઝ સફરિંગ ફ્રોમ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. અહીંયા એક શબ્દની ભૂલ છે દોસ્તો, ખાસ ધ્યાન આપજો. અહીંયા તમને ધ્યાન દોરું છું. અહીંયા ફોર નહીં પરંતુ શું આવશે? ફ્રોમ. શું આવશે? ફ્રોમ. નાના વોઝ સફરિંગ ફ્રોમ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો શું જવાબ આવશે? ટ્રુ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ઓપ્શન્સ. સમાન અર્થ ધરાવતા શબ્દ શોધીને આપો. ક્વેશ્ચન નંબર 1. વિસ્પર. હવે વિસ્પરનો સમાનાર્થી શું હોઈ શકે? સ્પીક સોફ્ટલી, સ્પીક લાઉડલી, ક્રાઇ સોફ્ટલી, લાફ લાઉડલી. હિયર ઇઝ ધ આન્સર. Speak softly. Right? Okay. Second question. Radiant. Tejasvi. Chamaktu. The answer is glowing or bright. Right? Question number 3. Quibble. Quibble means દલીલ કરવી, આર્ગ્યુ કરવી, accept, argue, quiet. કે પછી yes, there is the answer. Argue. અહીંયા આપણે એક શબ્દ બે વાર લખ્યો છે. Quiet. Stop it. Question number 4. પેટી. પેટી એટલે ક્ષુલ્લક, સામાન્ય. તો which word is there? Insignificant is the right answer. Okay. Question number 5. Trivial. Trivial નો મતલબ પણ સામાન્ય, ક્ષુલ્લક થાય. પેટી, ટ્રિવિયલ અને ઇનસિગ્નિફિકન્ટ આ ત્રણેય શબ્દો એકબીજાના સિમિલર મિનિંગ ધરાવે છે. ક્વેશ્ચન નંબર 6. રિપ્રમાન્ડ. રિપ્રમાન્ડ મીન્સ ધમકાવવું, ઠપકો આપવો. તો વોટ ઇઝ ધ આન્સર? સ્કોલ્ડ. સ્કોલ્ડ ઇઝ ધ આન્સર. ક્વેશ્ચન નંબર 7. પ્રવોક એટલે કે ચડાવવું. કોઝ એંગર, મેક હેપી, કોઝ ફિયર કે મેક શ્યોર. હિયર ઇઝ ધ આન્સર. મેક શ્યોર ઓર સોરી મેક એંગર. કોઝ એંગર. હિયર ઇઝ ધ આન્સર. કોઝ એંગર. ચીડવવું, ગુસ્સે કરવું. ક્વેશ્ચન નંબર 8. કાર્ટ અવે. કાર્ટ અવે એટલે લઈ લેવું. ઓપ્શન ક્યાં છે? થ્રો અવે, ગો અવે, ટેક અવે કે રન અવે. તો આન્સર ઇઝ યસ, ટેક અવે. ક્વેશ્ચન નંબર 9. પે હીડ ટુ.
લક્ષ્ય આપવું, ધ્યાન આપવું કયો સમાનાર્થી છે? pay attention to, right? Question number 10, taken aback, surprised અથવા shocked is the right answer. શું આવશે જવાબ? સરપ્રાઇઝડ. સ્ટન્ડ શોક થઈ જવું. હિયર ઇઝ ધ આન્સર, shocked. Friends, in this way we have studied this story, The Adjustment by Gulzar. We have come to know about the disturbed life of the old people. Hardly we care for the old people in reality. આપણે વાસ્તવિક જીવનમાં ઘરડા લોકોની કાળજી લેતા હોતા નથી. Actually they need our company. They need somebody to listen to them. So it's our moral and common duty to sit with the old people, have talk with them and try to give them the company and make them free from all the past memories and fresh them. Okay? Here Nana did the adjustment, but it was not a good adjustment. Actually, adjustment is a part of life, but somewhat positive type of adjustment must be there. So I hope in our real life we will do adjustment in right way, not only for ourselves but also for others. Friends, thank you very much for learning today with me, and I hope you will learn and try to practice for the better result, and again you will try to read this lesson for your exam. Best luck. Thank you very much. Goodbye.